તમામ રાજકીય નેતાઓ એ માં ખોડલના આશીર્વાદ લેવાના બાના હેઠળ નરેશ પટેલ મળવા ખોડલધામ અચૂક આવવું પડે. એમાં ખોડલધામમાં નરેશભાઈને એમ થઈ ગયું, હું પોળીને બજાર હાંકડી. ગામડામાં કહેવત છે. અટલ બિહારી વાજપેયી થી માંડીને અડવાણી સુધીના લોકો માતોશ્રીમાં મળવા આવે બાળા સાહેબ ઠાકરેને. બાળા સાહેબ ઠાકરે કોઈ દી માતોશ્રી બંગલાની બહાર નીકળ્યા નહોતા. એવું આને એમ છે નરેશભાઈ પટેલને કે બધા ખોડલધામમાં આવે, બધા ખોડલધામમાં માતાજીને તો 2-5 મિનિટ જ મળે, માતાજીને ખાલી ફોટો પડાવવા પૂરતા, બાકીનો બધો જ સમય જે છે એ નરેશભાઈને સમર્પિત કરે. નરેશભાઈ ફાંકા ફોજદારી કરે અને બધાને માથે હાથ મૂકે ને બધા પગે લાગે અને નરેશભાઈ જાણે આશીર્વાદ આપે એટલે લોકો જીતી જાય. આવું બધું એનું વલણ ઘણા સમયથી રહ્યું છે. જયેશ રાદડિયા તો એની રીતે એનો સિતારો તો બુલંદ હતો જ, કારણ કે એણે એના ફાધરનો વારસો સંભાળ્યો વિઠ્ઠલભાઈ રાદડિયાનો. એટલે હવે જ્યારે જયેશભાઈ મોટા કોઈ કામ કરે તો હવે ઈગો ક્લેશ થાય છે નરેશભાઈના ગ્રુપને કે ભાઈ આપણી દબદબો જે છે સમાજમાં એ ઓછો ન થઈ જવો જોઈએ અને જયેશભાઈનો વધી ન જવો જોઈએ. ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી હતી તો ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણીએ એના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી એવી જાહેરાત કરી કે આપણે બધાએ અમદાવાદ સ્થિત બિપિનભાઈ ગોતાને ટેકો આપવાનો છે, ટૂંકમાં સૌરાષ્ટ્રના જયેશભાઈને નહીં, એનું ગુજરાતી. જ્યારે કે ખોડલધામની સ્થાપના થઈ એમાં એનો સિંહ ફાળો અગર કોઈનો હોય દાન મેળવવામાં તો એ વિઠ્ઠલભાઈ રાદડિયાનો હતો. એટલે આમ જયેશભાઈને નિગ્લેક્ટ કરવાની જે કોશિશ કરવામાં આવી રહી છે એને કારણે જયેશભાઈ તો એના ફાધરના સ્વભાવ એના વારસામાં મળેલો છે એટલે એ છૂટ મોઢે રમે છે, જાહેરમાં કહે છે. અને જયેશભાઈ જે છે એ પ્રોક્સી વોર ખેલે છે, કોથળામાં પાંસેરી રાખીને મારે છે. એ રાજકારણીઓને આવી છૂટ હોય છે કે એ ખાલી નામ જ ન લે, બાકી બધો જ ઈશારો કરી દે. એટલે હું તમને કહું, પિસ્તા કલરનું તમે શર્ટ કે માથે સમથિંગ પહેર્યું છે, લાંબા વાળ છે, ચશ્મા પહેર્યા છે ને એ બેનનું નામ નથી લેવાનું, પણ હવે બાકી શું રહ્યું? એ તમે જ તો છુઓ. એના જેવી વાત છે. જેમ કે 511 દીકરીઓના હમણાં ગઈકાલે જામકરોડામાં સમૂહ લગ્ન થયા, એની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ પોસ્ટ, એ પોસ્ટ કોને વાયરલ કરી? જયેશભાઈ નરેશભાઈ પટેલના ખાસમ ખાસ ને પડછાયા જેવા બે લોકોએ વાયરલ કરી. એ બંને લોકો જેને જયેશભાઈ રાદડિયાએ 2 ટપોરી જેવા કીધા, 2 કોડીના કીધા, 2 ટકા જેવા કીધા, એ બે જ વ્યક્તિ છે. નામ તો મને ખબર છે, અત્યારે મારી પાસે આ લખેલું નામ છે કોણ છે એ, પણ એટલા માટે નથી કેતો કારણ કે જયેશભાઈ એ નથી કીધું. તો જયેશભાઈ જો નામ કીધા વગર એને મેસેજ પાસ કરાવી દેતા હોય તો મારે શું કામ ખુલાસો કરવો જોઈએ? એને પહોંચી ગયો, સમાજને ખબર છે. બેન નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હાલમાં જામકંડોરણામાં એક સામૂહિક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના નેતા જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે. તેમણે વિરોધીઓ પર નામ લીધા વગર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે સમાજની 2-5% ટપોરી ગેંગ છે એ જ્યારે સારું કામ થતું હોય ત્યારે હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે. જે લોકો રાજનીતિમાં નથી તેઓ સમાજમાં રાજનીતિ કરવાનું કામ કરે છે. ત્યારે આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરશું. ચર્ચામાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં જોડાવા બદલ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જગદીશ મહેતા સર. જી જી, નમસ્કાર સર. જયેશ રાદડિયાએ જે નિવેદન આપ્યું છે એને આપ કેવી રીતે જોવો છો? જુઓ બેન, આ જૂની ને જાણીતી વાત છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા આ બંને વચ્ચે સોશિયલ વોર, સામાજિક યુદ્ધ ઘણા સમયથી ચાલે છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે મતભેદ શું છે? રાજનૈતિક મતભેદ છે. નરેશ પટેલની વિચારસરણી કોંગ્રેસ તરફી છે, જયેશ રાદડિયા સર્વવિદિત છે કે એ ભાજપ તરફી છે. ખોડલધામ એમાં વચ્ચે પીસાઈ રહ્યું છે બંનેના યુદ્ધમાં. ખોડલધામ જે છે એ સામાજિક સંસ્થા છે, ધાર્મિક સંસ્થા છે. એનું આજથી 14-15 વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવ્યું. એ કડવા અને લેવા પાટીદારોની એક કરવા માટે, એને સંગઠન માટે થઈને કરવામાં આવ્યું હતું કે બંને સમાજ જે છે, લેવા અને કડવા, એ બંને સમાજ એક થાય. કારણ કે લેવા એટલે લવના કુશ, કડવા એટલે કુશ. લવ અને કુશ ભગવાન રામચંદ્રના બંને સુપુત્રો, એ બંનેના વંશજ એટલે લેવા કડવા. અને આપણે બધા એક પાટીદાર થઈએ એટલે રોટી બેટીના વ્યવહારથી માંડીને બધું કરી શકીએ. આવા શુભ આશયથી આજથી 15 વર્ષ પહેલા
રાજકોટ નજીક ખોડલધામની સ્થાપના કરવામાં આવી ને અત્યારે ભવ્ય દેવાલય ત્યાં મોજૂદ છે. પરંતુ પછી એનો હેતુફેર થઈ ગયો. હેતુફેર એટલા માટે થઈ ગયો કે એના સર્વે સર્વા અથવા તો પ્રાણદ્રાષ્ટા કહી શકાય એવા નરેશભાઈ પટેલે રાજનૈતિક બધા ચોકઠાબાજી પણ માતાજીના ન્યા ચોકમાં જ ખેલવાના શરૂ કર્યા, જે કોઈના ગળે ક્યારેય ઉતર્યા નથી. કોઈ પણ ચૂંટણી થાય, ધારાસભાની હોય, લોકસભાની હોય, તમામ રાજકીય નેતાઓ એ માં ખોડલના આશીર્વાદ લેવાના બાના હેઠળ નરેશ પટેલ મળવા ખોડલધામ અચૂક આવવું પડે. એમાં ખોડલધામમાં નરેશભાઈને એમ થઈ ગયું, હું પોળીને બજાર હાંકડી, ગામડામાં કહેવત છે. એટલે નરેશભાઈને ત્યારથી એવું થઈ ગયું ને એને એવી ટેવ પડી ગઈ કે બધા કમસે કમ ઓલા જેમ શિવસેનામાં માતોશ્રીમાં બધા આવતા, અટલ બિહારી વાજપેયી થી માંડીને અડવાણી સુધીના લોકો માતોશ્રીમાં મળવા આવે બાળાસાહેબ ઠાકરેને. બાળાસાહેબ ઠાકરે કોઈ દી માતોશ્રી બંગલાની બહાર નીકળ્યા નહોતા. એવું આને એમ છે નરેશભાઈ પટેલને કે બધા ખોડલધામમાં આવે, બધા ખોડલધામમાં માતાજીને તો 2-5 મિનિટ જ મળે, માતાજીને ખાલી ફોટો પડાવવા પૂરતા, બાકીનો બધો જ સમય જે છે એ નરેશભાઈને સમર્પિત કરે. નરેશભાઈ ફાકા ફોદારી કરે ને બધાને માથે હાથ મૂકે ને બધા પગે લાગે ને નરેશભાઈ જાણે આશીર્વાદ આપે એટલે લોકો જીતી જાય. આવું બધું એનું વલણ ઘણા સમયથી રહ્યું છે. અને એને કારણે ખોડલધામની સ્થાપનાનો જે મૂળ હેતુ હતો, લેવા કડવા પાટીદારોને એક કરવાનો અને સમાજની ધાર્મિક બેઠક ઉપરથી સમાજનો ઉત્કર્ષ કરવાનો, સમાજના છેવાડાના લોકોને પણ સારામાં સારું કંઈક પ્લેટફોર્મ મળી રહે એની ગતિવિધિને આગળ વધારવાનું, આર્થિક થી માંડીને સામાજિક રીતનું, એ બધી વાતો જે છે હવે એ આમ સાઈડમાં રહી ગઈ એમ કે તો ચાલે. પછી શું થયું, જયેશ રાદડિયા તો એની રીતે એનો સિતારો તો બુલંદ હતો જ, કારણ કે એને એના ફાધરનો વારસો સંભાળ્યો વિઠ્ઠલભાઈ રાદડિયાનો. એટલે હવે જ્યારે જયેશભાઈ મોટા કોઈ કામ કરે તો હવે ઈગો ક્લેશ થાય છે નરેશભાઈના ગ્રુપને કે ભાઈ આપણી દબદબો જે છે સમાજમાં એ ઓછો ન થઈ જવો જોઈએ અને જયેશભાઈનો વધી ન જવો જોઈએ. આને કારણે ડખા પેરા શરૂ થયા અને એટલે 2-3 ઇન્સિડન્ટ્સ એવા બન્યા, એમાં નરેશ પટેલે રીતસર જયેશ રાદડિયાનો કાયદેસરનો બહિષ્કાર કરવાનો, પોતાના મોઢે કહેવાનું જ બાકી રાખ્યું, બાકી કરાવવામાં કઈ ખામી રાખી નહીં. જેમ કે ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી હતી તો ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણીએ એના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી એવી જાહેરાત કરી કે આપણે બધાએ અમદાવાદ સ્થિત બિપિનભાઈ ગોતાને ટેકો આપવાનો છે, ટૂંકમાં સૌરાષ્ટ્રના જયેશભાઈને નહીં, એનું ગુજરાતી. જ્યારે કે ખોડલધામની સ્થાપના થઈ એમાં એનો સિંહ ફાળો અગર કોઈનો હોય દાન મેળવવામાં તો એ વિઠ્ઠલભાઈ રાદડિયાનો હતો. એટલે આમ જયેશભાઈને નિગ્લેક્ટ કરવાની જે કોશિશ કરવામાં આવી રહી છે એને કારણે જયેશભાઈ તો એના ફાધરના સ્વભાવ એના વારસામાં મળેલો છે એટલે એ છૂટ મોઢે રમે છે, જાહેરમાં કહે છે. અને જયેશભાઈ જે છે એ પ્રોક્સી વોર ખેલે છે, કોથળામાં પાંસેરી રાખીને મારે છે. આને બંનેને ગજગરાહને કારણે અત્યારે પ્રત્યેક સમાજના જે પણ સમાજના કાર્યક્રમ હોય, પાટીદાર સમાજ, લેવા સમાજનો, ત્યાં અચૂક આવા વિવાદને કારણે જે હંમેશા અખબારોના કે મીડિયાના પડદે કે પાને ચમકા કરે છે. બેન જી સર, આપણે જોયું હશે કે જયેશ રાદડિયાએ પહેલી વાર આવું વિરોધીઓ પર નિવેદન આપ્યું છે એવું નથી, એમને પહેલા પણ ઘણી વાર આપ્યું છે. અને એ જ્યારે આવા નિવેદન આપે છે વિરોધીઓ પર, એ નામ નથી લેતા, એ નામ લીધા વગર જ બોલે છે. જેમ કે આ વખતે પણ એમને 2-5% ટપોરી લોકો એવો વર્ડ વાપર્યો છે. તો શું કામ હર વખતે એ નામ લીધા વગર જ આવી રીતે નિશાન સાધે છે? એ એટલા માટે કે એનું બધાને ખબર જ છે, નામ લેવાની જરૂર નથી. તમે અત્યારે એમ કહો કે હું નામ નહીં લઉં, પણ જેના કપાળે તિલક છે, જે ચશ્મા પહેર્યા છે ને ફૂદડી કાળી ફૂદડી વાળું ટી શર્ટ પહેર્યું છે, હું એવા લોકોથી નથી ફાટી પડતી, તો એ કોણ થયું મને કયો? એમાં નામ લેવાની ક્યાં જરૂર છે? એવી જ વાત છે આ કે નરેશ પટેલના જે માણસો છે અને નરેશ પટેલની જે આઈડિયોલોજી છે એને ટાર્ગેટ કરીને જયેશભાઈ બોલે છે. નામ ન લે તો બધાને ખબર પડી જ જાય એમ છે કે આ કોને કહેવામાં આવી રહ્યું છે. એટલે એ રાજકારણીઓને આવી છૂટ હોય છે કે એ ખાલી નામ જ ન લે, બાકી બધો જ ઈશારો કરી દે. એટલે હું તમને કહું, પિસ્તા કલરનું તમે શર્ટ કે માથે સમથિંગ પહેર્યું છે, લાંબા વાળ છે, ચશ્મા પહેર્યા છે ને એ બેનનું નામ નથી લેવાનું, પણ હવે બાકી શું રહ્યું? એ તમે જ તો છુઓ. એના જેવી વાત છે. પણ કારણ કે જૂનો ઝઘડો છે અને
એના જે શત્રુ છે, હિત શત્રુ એ કોમન છે, એમાં કઈ ફેરફાર નથી થયો. નરેશ પટેલ હર વખત નરેશ પટેલ ના ઈશારે જયેશભાઈને કોઈ પણ સામાજિક કાર્યક્રમો હોય એમાં અડચણ પહોંચાડવામાં આવે છે. ભલે નરેશ પટેલ સીધી રીતે નથી આવતા, એ કોઈને આદેશ, એનો કોઈ પરિપત્ર જાહેર નથી કરતા કે એનો કઈ દસ્તાવેજી પુરાવો નથી, પણ અમુક બાબતો એવી છે કે નરેશ પટેલના મંજૂરી વગર સંભવ નથી. જેમ કે 511 દીકરીઓના હમણાં ગઈકાલે જામકરોડામાં સમૂહ લગ્ન થયા, એની વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ પોસ્ટ, એ પોસ્ટ કોને વાયરલ કરી? નરેશભાઈ પટેલના ખાસમ ખાસ ને પડછાયા જેવા બે લોકોએ વાયરલ કરી. એ બંને લોકો, જેને જયેશભાઈ રાદડિયાએ 2 ટપોરી જેવા કીધા, 2 કોડીના કીધા, 2 ટકા જેવા કીધા, એ બે જ વ્યક્તિ છે. નામ તો મને ખબર છે, અત્યારે મારી પાસે લખેલું નામ છે કોણ છે ઈ, પણ એટલા માટે નથી કેતો કારણ કે જયેશભાઈ એ નથી કીધું. તો જયેશભાઈ જો નામ કીધા વગર એને મેસેજ પાસ કરાવી દેતા હોય તો મારે શું કામ ખુલાસો કરવો જોઈએ? એ એને પહોંચી ગયો. સમાજને ખબર છે બેન, પાટીદાર લેવા પાટીદાર સમાજને ખબર છે કે જયેશભાઈ જેની ઉપર નિશાન તાકી રહ્યા છે એ કોણ છે. અને આજ સુધી તે પછી તમે જુઓ, નામ નથી લેતા, પણ તમે જો પરસોત્તમ સોલંકી, દિલીપ સંઘાણી થી માંડીને જેટલા પાટીદાર લોકોએ શું કીધું કે અમે નરેશભાઈ અને જયેશભાઈ વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરીશું. હવે નામ તો લીધું નથી જયેશભાઈ, તો બધાએ ઈ કેમ શોધી લીધું કે આ જયેશભાઈ આપણે નરેશભાઈ માટે જ છે? કારણ કે એ બધાને ખબર છે. એટલે નામ લીધા વગર દર વખત આવું કરે છે, કારણ કે પેલી પરથી સામેવાળા પણ એવું જ કરે છે. સીધી રીતે કઈ નહીં, સોશિયલ મીડિયા થ્રુ, પછી કર્ણોપકર્ણ, બીજી રીતે એ નડવાની કોશિશ કરી રહ્યા છે. એમાં પણ કોઈ સીધું નામ તો મેં તમને પેલા કીધું એમ કે કોઈ પરિપત્ર તો જાહેર કરતા નથી નરેશભાઈ, કોઈ ફતવો બહાર પાડતા નથી. નરેશભાઈ ખાલી ઈશારો કરે ને બાકી એના ઈશારે બધા રમે. તો પછી નરેશભાઈ ની સામે જયેશભાઈ, એ પણ નામ ન લે અને મેસેજ પાસ કરાવી દે. બેને બધી ખબર છે, પણ બે એકબીજાનું નામ લેવા માંગતા નથી. સારું થયું મળવાને તમને શબ્દો મળ્યા, ચરણે આવું તો વર્ષોના વર્ષો લાગે. સારું થયું તમે સમજો છો શાનમાં, કહેવા બેસું તો વર્ષોના વર્ષો લાગે. બધાને ખબર છે કોણ છે, બે સમજી ગયા છે. સર, તો આ જે બંનેનો જે સોશિયલ વોર છે, તો એમાં જે પટેલ સમાજ છે એના ઉપર કોઈ અસર પડે? પેલા પડતી હતી, હવે સમાજે રીઢો થતો જાય છે, કારણ કે એને રોજનું થયું. તમે જોજો, પછી તમે બહુ માણસ રીઢા ગુનેગાર છે ને, રીઢો ગુનેગાર શબ્દ શું છે? એક વખત પોલીસમાં પકડાય ગભરાઈ જાય, બીજી વખત પકડાય, પછી રોજનું થાય એટલે એને પછી જેલમાં જવું, મેલમાં જવું હરખું થઈ ગયું, પછી ગભરાય નહીં. એવી રીતે 1-2 વખત શરૂઆતમાં ફેસમાં આવું થતું હતું કે પાટીદાર સમાજને એમ નક્કી નથી થતું કે આપણે જયેશભાઈની તરફમાં રહેવું કે ભાઈ નરેશભાઈની તરફમાં રહેવું. હવે શું થયું છે, સમાજ તો એકબીજાની સાથે સંકળાયેલો છે જ. કોઈ મામા માસીના છે, કાકા મામા, ફય ભત્રીજા, કુટુંબ વેવાય વેલા. તો હવે બધા એમ કે છે કે આ મંચ ઉપરનો જે ઝઘડો છે એ આપણે ડોમ ઉપર શું કામ લેવો? ડોમ એટલે જ્યાં લોકો બેઠા હોય તે, અને ઝઘડો ક્યાં છે? મંચ ઉપરનો. ડોમમાં બેઠેલા કોઈને ઝઘડો નથી. જે લોકો લાભાર્થીઓ છે અથવા તો સમાજનો અંગ છે એવા પાટીદાર સમાજ જે બંને તરફ બેઠા હોય છે ડોમમાં, તો એમાં તો કોઈને કઈ વાંધો નથી. તમારે નરેશભાઈને માનવું, નરેશભાઈને માનો, તમારે જયેશભાઈને માનવું હોય તો એની તરફ તમે જાઓ, કોઈને કઈ વાંધો નથી. પણ ઝઘડો કે ડખો ક્યાં છે? મંચ ઉપર બેઠેલા લોકોમાં ડખો છે, કારણ કે એને લોચા લઈ લેવા છે. સમાજને તો લેવા નથી. સમાજને તો શું છે, તમે જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા. સમાજ એની રીતે છે. એટલે સમાજ હવે રીઢો થતો જાય છે. રીઢો નહીં, બલકે વધુ પરિપક્વ થતો જાય છે. એને ખબર પડી ગઈ કે આપણા ખભે બંદૂક મૂકીને આ લોકો એકબીજાને ઠામ મારે છે. મૂળ નિશાન પોતાના પાર પાડે છે, આપણા નહીં. આપણું ભલું તો આપણે મહેનત કામશો તો પામશો, ને તો ભૂખે મરશો. ઈ હવે સમાજને ખબર પડી ગઈ. કોઈ હા ગાલી દેતું નથી આપણી ભાષામાં. એટલે કે કોઈ ટાણે મદદ કરતું. સુખ કે સબ સાથી, દુઃખ મેં ન કોઈ. તમે અત્યારે મને એમ કહો કે હું સાહેબ હું પીએચડી ની મને ડિગ્રી મળી એટલે અભિનંદન અભિનંદન એમ કરીને તમારી વખાણ કરી નાખીશ. પણ તમે એમ કહો સાહેબ મારે નોકરી હોય ગઈ, મારે લાયક કઈ હોય તો કહેજો, હું તો હશે તો કહીશ, એમ કરીને હું છોડી દઉં સાથ. આ એના જેવો સમાજમાં આ નેતાઓનું છે કે સમાજના, તમે એમ કહો મારે ઘરે ફંક્શન છે તમે આવજો, તો ફંક્શનમાં ફોટા પડાવવા આવશે મોટા ભા થઈને. પણ હું એમ કહું મારે મુશ્કેલી છે ને તમે થોડુંક યોગદાન આપો તો હરિઓમ, તો નહીં આવે.
એટલે હવે સમાજને ખબર પડી ગઈ કે આપણા નામે જે લોકો ચરી ખાય છે અથવા તો આપણા હિતની વાતો જે લોકો કરે છે, વાસ્તવમાં આપણું ભલું થતું નથી. વાસ્તવમાં ભલું તો એ બધાનું થાય. આજની તારીખે નરેશ પટેલ ઉપડ્યા ઉપડતા નથી, જયેશ રાદડિયા ઉપડ્યા ઉપડતા નથી, દિલીપ સંઘાણી ઉપડ્યા ઉપડતા નથી, પરસોત્તમ રૂપાલા ઉપડ્યા ઉપડતા નથી, પરેશ ધાનાણી ઉપડ્યા ઉપડતા નથી, જેનીબેન ઠાકર ઠુમર ઉપડ્યા ઉપડતા નથી. સમાજ તો ન્યા છે. સમાજની પીડા તો એને એમ છે, જેણે પૈસા વ્યાજે લીધા છે એને વ્યાજ વાળા એટલા હેરાન કરે છે. ઘર વખરી, બજાર, દુકાન, મકાન, ખેતી બધું વેચીને ક્યાંક ક્યાંક હોઈ જવું પડ્યું છે. આટલા મોટા મોટા માણસો છે જેના મેં હમણાં નામ લીધા, અને અડધી પરધી સરકાર પટેલોની છે. તો કોક દી એવું ન થાય કે ભાઈ કોઈને મુશ્કેલી હોય તો પાટીદાર સમાજ આટલો ઊંચો કરી ન કહી કે તંતર અમે મજા કરો, અમને કઈ મુશ્કેલી નથી, બલકે હિજરત કરવી પડે એવી હાલતમાં છે. ધોરાજીમાં એક ભાઈ છે, એને મને અનેક વખત મને ફોન કર્યા છે. પછી મેં એને ભાઈ મનોજ પનારાથી માંડીને ખોડલધામ સુધીના સરનામા આપેલા, કારણ કે એ લોકોના દાવા હતા કે અમે તમ તારે બેઠા છીએ, કાંઈ થાય તો. કાંઈ કોઈએ મદદ કરી નથી. અને અત્યારની પણ ઈ લોકો કાગા રોલ કરે છે. બિચારાનું જે થયું હશે રાજા રામ જાણે. તો સવાલ એ છે કે દુઃખમાં કોઈ ભોજ્યો ભાઈ આવતું નથી. આ તો બધા સચના શાળા કહેવાય. સચના શાળા એટલે તમે સુખમાં હો, તમારે ઘરે સારો અવસર હોય, તમારા બર્થડે હોય તો હું કેક કાપીને ફાંકા ફોદારી કરવા આવું. પણ તમે એમ કહો કે સાહેબ મેં એક ઓફિસ કે મકાન લીધું છે, મને 5-10 હજારની મદદ થાય તો કરજો, તો હરામ ભરો, તો નેટવર્ક નહીં મળે. એવું સમાજના નેતાઓનું છે. બધાને ખબર છે દુઃખમાં કોઈ આવતું નથી. એટલે હવે સમાજ ઉપર કઈ બહુ અસર એટલા માટે નથી પડવા જેવી. સમાજે સમજવું પડશે કે ભાઈ આ લોકો તો આજે બાંધે છે શત્રુઓની જેમ, અને કાલે વેવાય વેલાની જેમ ભેગા થઈ જશે. આનું કઈ નક્કી નથી હોતું. ત્યારે આપણે એને કારણે ઝઘડા કજિયા ઉછીના લેવાની જરૂર નથી. આપણે આપણા કુટુંબમાં જે છે સ્નેહ પ્રેમ જે છે જાળવી રાખો, અને આ સમાજનો જે વડલો છે એ વડલાના શીતળ છાંયે આપણે છાંયો ખાઓ, બાકી બીજી માથાકૂટમાં રહેવા દો. એવું હવે સમાજ પરિપક્વ થતો જાય છે ધીરે ધીરે, એટલે એની અસર ઓછી થશે એમ કહું છું બેન. જી સર, તો આ જે વોર છે, બંનેનો સોશિયલ વોર છે, એની રાજનીતિક કોઈ અસર થઈ શકે, કોઈ પક્ષને લાભ કે હાનિ થઈ શકે એવી શક્યતાઓ ખરી? હા, એ થોડી ખરી બેન. હવે જે ચેપ્ટર થવાનું છે એ આ પ્રકારનું થવાનું છે. જયેશ રાદડિયાનું એક ત્રીજું વિધાન છે જે બહુ જ ધ્યાનાકર્ષક છે, તો ધ્યાને લેવા જેવું છે. એ વિધાન શું છે? જયેશભાઈ રાદડિયાએ કીધું, મારું નિશાન બિલકુલ સટીક હોવાનું. એટલે શું એ તમને કહું. અત્યાર સુધી શું ચાલ્યું છે, ભારતીય જનતા પાર્ટી માટે પટેલ સમાજ જે છે એની કોર વોટ બેંક કહેવાય, હાર્ડ કોર. એટલે એ સ્વાભાવિક ભાજપને જ મત આપે એવું માનવામાં આવતું હતું. પછી નરેશ પટેલ થોડાક ફહેકા, થોડાક ચહેકા, થોડાક સસરા, થોડાક આડાઅવળા થયા. એટલે શું થયું કે કેટલાક લોકો એમ કીધું કે ભાઈ જો કોઈ સારો વિકલ્પ મળે તો આપણે ભાજપને ઠેકાણે પાડી દઈએ અને આપણે મજા કરીએ. એ સારા વિકલ્પમાં નરેશ પટેલે કોંગ્રેસમાં દાણા નાખી જોયા, આમ આદમી પાસે દાણા નાખી જોયા, ક્યાંય એને મેળ પડ્યો નહીં. એ ન મેળ પડ્યો એટલે વળી પાછા ઠરી ઠામ થઈને નરેશભાઈ પટેલ બેસી ગયા છાબડામાં. પણ એને નક્કી નથી કર્યું કે કોણ છે ને કોના છે. એટલે આજની તારીખે પણ લોકોના મનમાં એવી દ્વિધા છે કે નરેશ પટેલ ભાજપ તરફી છે કે ભાજપ વિરોધી છે, કોંગ્રેસ તરફી છે, કોંગ્રેસ વિરોધી છે, આમ આદમી તરફી છે કે આમ આદમી વિરોધી છે. કઈ નેઠું નથી. એટલે સમાજ પણ એક ભેખડે ભરાણો. કારણ કે એક સમયમાં તો એવું હતું કે પાટીદાર સમાજ જે પટેલ સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટીનો હાર્ડકોર વોટર્સ હતા. એટલે કમસે કમ એક છાપ તો હતી કે ભાઈ તમે ભાજપના લોકો છો, એટલે કમસે કમ ભાજપ વાળા કઈક મદદ કરવી હોય તો કરી શકે, અથવા ભાજપ પાસેથી મદદ માંગવી હોય તો માંગી શકે. હવે સ્થિતિ છે નરેશ પટેલને કારણે શું થઈ ગયું છે કે કેટલાક સમાજે ભાજપ તરફથી મુંહ મોડી લીધું. એટલે હવે એ નરેશભાઈ કે એને મત આપવા પ્રેરાયા હતા. એટલે ભાજપને થઈ ગયું કે આપણે જેને માનતા હતા આપણા, એ હવે આપણા અમુક જ રહ્યા છે, અમુક નથી. એટલે હવે ભાગ તો પડી ગયા. લેવા પાટીદારોમાં પણ 2-4 ગ્રુપ પડી ગયા છે અલગ અલગ. એટલે હવે એકતા રહી નહીં. એકતા એટલે કળિયુગમાં બીજું શું હોય? સંઘે શક્તિ કલો યુગે. કળિયુગમાં તો એકતા જ સૌથી મોટું શસ્ત્ર છે. હવે તમે એક મુઠ્ઠી તમારી હોય, એક ઢીકો મારો તો ડુંગળી હોય, ડુંગળી પર તૂટી જાય માની લ્યો. પણ આ 1 ના 5 કરો તો શું થાય? એક આંગળીએ કરો તો કાંઈ નહીં, પેટી બાજુ વગાડી શકો, એથી વિશેષ કાંઈ નહીં. એટલે તાકાત તમારી વેર વિખેર થઈ ગઈ.
મુઠ્ઠીમાં જે તાકાત હતી ન રહી. એકતા જે હતી, આ થોડાક સમય પહેલા ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર સમાજની એકતા જે હતી એ એકતા હવે વેર વિખેરી. એક નરેશ પટેલની થઈ ગઈ એકતા, એક જયેશ રાદડિયાની થઈ ગઈ, એક વળી દિલીપ સંઘાણીની થઈ ગઈ, એક વળી બીજાની થઈ ગઈ. આમ બધા તિત્તર બિત્તર થઈ ગયા. એટલે હવે રાજકીય રીતે તમે જુઓ તો પેલો ફરક એ પડ્યો કે સમાજનો પડ્યો બોલ ઝીલાતો હતો, એ હવે નહીં ઝીલાયો. હવે પાટીદાર સમાજ જે છે એને સરકાર સામે ખોળા પાથરવા પડશે. સરકારે એની સામે ખોળા પાથરવાનો યુગ હતો એ ખતમ થઈ ગયો. પોતે અંદરો અંદર તૂટી ગયા. ભાગલા પાડો ને રાજ કરો એમ થઈ ગયું. હવે ભાગલા ભાજપે પાડવા ન પડ્યા, અંદરો અંદર ભાગલા પડી ગયા. એટલે ભાજપે કે કોંગ્રેસે કે ગમે તેને હવે રાજ કરતું રહેવાનું. આ નંબર 1. અને નંબર 2 કે જે નરેશભાઈ આપણે જયેશભાઈ રાદડિયાએ સટીક નિવેદન કર્યું કે મારું હવે પછીનું નિશાન જે છે એ સટીક હશે. એ શું છે? અત્યારે નરેશ પટેલનો દબદબો શેને કારણે છે? ખોડલધામ મંદિરના કારણે, એના પ્રણેતાઓને. હવે એવું સંભવ છે, ભલે એમાં મેં સાંભળ્યું છે ત્યાં સુધી કે બંધારણ એવું છે કે નરેશભાઈ પટેલ આજીવન ચેરમેન રહે અને એના પછી એના ઉત્તરાધિકારી તરીકે એના પુત્ર વગેરે રહે. એ હશે આપણને ખબર નથી. પણ હવે કા ખોડલધામના ટ્રસ્ટી મંડળમાં જયેશભાઈ રાદડિયાની થ્રિલર એન્ટ્રી થશે અને કા જે બીજું રાજકોટમાં સરદાર ધામ બની રહ્યું છે ખોડલધામ જેવું, બલકે એના કરતા અનેક ગણું સારું, વિશાળ, અદ્યતન ને મોટું એ જે બની રહ્યું છે ખોડલધામની સામે. અને મુખ્યમંત્રી ફેબ્રુઆરીમાં એનું ઇનોગ્રેશન કરવાના છે એવી વાતો બધી ચાલે છે. તો એનું નામ છે સરદાર ધામ. તો સંભવ છે કે ખોડલધામ કરતા સરદાર ધામ બહુ મોટું બને તો જયેશ રાદડિયાની લીટી મોટી થશે, તો આપોઆપ નરેશ પટેલની લીટી નાની થઈ જશે. અને એના પછીથી આખે આખું રાજકીય ક્ષેત્ર છે બદલાશે, પેટર્ન આખી. અને સૌરાષ્ટ્ર કચ્છને લાગે વળગે ત્યાં સુધી પાટીદારોનું નેતૃત્વ હતો તો પાટીદારોના બાલ ઠાકરે કોણ? તો નરેશ પટેલ નહીં, હવે જયેશ રાદડિયા સંભવ છે કે થઈ જાય. આવી સંભાવના નકારી શકાતી નથી. અને રાજનીતિમાં એનો ફેર એ પડશે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે કમસે કમ ભાઈ જયેશ રાદડિયા તો છે જ. જયેશ રાદડિયાનો હુંકાર જે રીતે કરી રહ્યા છે એ જોતા નજીકના ભવિષ્યમાં પ્રધાનમંડળમાં જે ફેરફાર થવાનો એમાં જયેશ રાદડિયા હવે અચૂક મંત્રી થવાના. લખી રાખજો. ઈ મંત્રી થશે, ઈ ભેગું સરદાર ધામ મોટે પાયે થશે, ખોડલધામનો અસ્ત થશે. એટલે કે આવું રાજકીય અસ્ત થશે. માં ખોડલના જેટલા ભાવિકો છે અહીંયા પ્રેમથી જશે. નરેશ પટેલને કોઈ હવે લાંબો સમય જે અત્યાર સુધી જે દબદબો હતો એ હવે ભવિષ્યમાં નહીં રહે. એટલે ભારતીય જનતા પાર્ટીને પાટીદારોના મત પ્રત્યે જયેશ રાદડિયા ઉપર જ નિર્ભર રહેવું પડે, નરેશ પટેલ ઉપર નહીં. આ બહુ મોટો બદલાવ થવાનો છે. અને એ બદલાવની કારણે જયેશભાઈ અત્યારે બધું બોલી રહ્યા છે. અને ભવિષ્યમાં કોંગ્રેસે પણ જે દાણા દાબી જોયા હતા કે આપણે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક જે છે એમાં નરેશ પટેલના નામે આપણે એક બાકોરું પાડીએ તો આખે આખું ડગલું ફૂટીને તૂટી જાય ને એ પાણી આપણી તરફ વહેતું થઈ જાય. એને પણ ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાના નામનું બૂચ મારી દેવાનું કામ કરશે. એટલે હવે ત્યાંથી કોઈ પાણીનો પ્રવાહ આગળ વધવાનો નથી. એટલે નરેશ પટેલના નામે હવે ભારતીય જનતા પાર્ટીએ ડરવાની જરૂર ઓછી પડશે એવું વજૂદ થાય જયેશભાઈ રાદડિયાનું. આમ આખે આખો સત્તા પલટો, સામાજિક પલટો પેલા થશે અને પછી સત્તા પલટો થઈ શકે એમ છે. જી બેન. જગદીશ મહેતા સર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાને આપનો ટાઈમ આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જી નમસ્કાર બેન.